પાકિસ્તાનની વધુ એક નફટાઈ સામે આવી છે। હવે પાકિસ્તાની ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સે નિર્ણય લીધો છે કે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેઓ કોઈ પણ ભારતીય ફિલ્મ તેમના દેશમાં રિલીઝ નહીં કરે। આ મહિને રિલીઝ થનારી MS ધોની સહિતની અનેક ફિલ્મો પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય। જો કે આ એક હાસ્યાસ્પદ નિર્ણય છે, કારણ કે ભારતને પાકિસ્તાનમાંથી મોટી રેવન્યુ મળતી નથી, પરંતુ બીજી તરફ આ ભારતીય સિને જગત સાથે જોડાયેલા એ લોકો માટે મોટા સંદેશ પણ છે જે ભારતમાં પાક કલાકારોના થઈ રહેલા વિરોધને વખોડી રહ્યા છે। એક તરફ ભારતીય સિને જગત નલમનસાઈ બતાવીને અહીં પાકિસ્તાની કલાકારોને કામ કરવાની તરફેણ કરી રહ્યા છે, બીજી તરફ પાકિસ્તાની ડિસ્ટ્રીબ્યુટર્સ ભારતીય ફિલ્મોનો બહિષ્કાર કરી રહ્યા છે। ત્યારે પાકિસ્તાની કલાકારો કેમ કંઈ બોલતા નથી? હવે પાકિસ્તાનના બહિષ્કાર સામે કેમ કરણ જોહર, શાહરૂખ ખાન જેવા બોલિવૂડના કલાકારો વિરોધ નથી નોંધાવી રહ્યા? કેમ પાકિસ્તાની ફિલ્મ જગત ત્યાંના ડિસ્ટ્રીબ્યુટર્સનો વિરોધ નથી કરી રહ્યું? શું હવે મનસે દ્વારા કરવામાં આવતો પાકિસ્તાન કલાકારોનો વિરોધ આપણને અયોગ્ય લાગી શકે? આવા અનેક પ્રશ્નો હાલ સામાન્ય લોકો પૂછી રહ્યા છે।